તો મહાભારતની કથા કરતાં આપણે એ જગ્યા પૂગ્યા હતા કે ઇતિહાસની અંદર કે જે આપણે કહી શકીએ જે ધૃતરાષ્ટ્ર બતાવે, જે પાંડુ રાજા બતાવે, જે વિદુર બતાવે, આ ત્રણેય વ્યક્તિનો જન્મ થઈ ગયેલો હોય. પછી જન્મ થયા પછી એવું બતાવે કે જે ભીષ્મ પિતામહ હોય આ પોતાની નિરીક્ષણની અંદર ત્રણ વ્યક્તિ હોય ને એને ઉછેરીને જે મોટા કરતા હોય અને મોટા કરતાં ત્રણેય વ્યક્તિની અંદર જે એના ગુણો દેખાય એ ગુણની અંદર એને આગળના રસ્તે અકાવતા હોય. કે જેવી રીતે ધૃતરાષ્ટ્ર બતાવે તો એને એવો ખ્યાલ આવે કે ધૃતરાષ્ટ્ર આખે અંધ છે, પણ થાય એવું હોય ત્રણ મોટા ભાઈઓમાં સૌથી મોટા ભાઈ હોય એટલે એને એવી વાત કરે કે તું આખે અંધ છો પણ તારે શરીરની અંદર જે બાહુબળ છે આ એટલું બાહુબળ છે કે અત્યાર સુધી ક્યારેય નથી જોયેલું. કે આપણે ઇતિહાસની અંદર એવું બતાવે કે મોટા પથ્થર હોય ને હાથની અંદર આપણે કેમ લોટનો ભૂકો કરી નાખીએ એ તો પથ્થર હાથમાં પકડી ચપટી એની અંદર ચોળી નાખતો એટલા શરીરની અંદર એની અંદર બાહુબળ બતાવે ધૃતરાષ્ટ્રમાં. પછી જે પાંડુ રાજા હોય એને યશસ્વી અને તેજસ્વી રાજા બનાવે કે શરીરથી ભલે એને પાંડુ રોગ લાગી ગયેલો હોય પણ હારે એવું કહેવાય છે કે આખા ભારત ભૂમિ ઉપર એની બરાબરી કરીએ કે એવા બહુ ઓછા વ્યક્તિ હોય. આપણે ઓછા વ્યક્તિઓ સમય એવો શબ્દ એટલે વાપરે છે કારણ કે એ સમયે કૃષ્ણ અને બલરામ નો હતો ને એની સિવાય ઘણા રાક્ષસોનો સમય હતો એટલે ઘણા ખરા વ્યક્તિઓ હતા જેની બરાબરી કરીએ ગયા પણ બહુ ઓછા વ્યક્તિઓ હતા. લેવા પાંડુ રાજા બતાવે. પછી જે વિદુર બતાવે આ વિદુરનો જે આખો જીવન હોય તો એવું કહેવાય છે કે ધર્માત્મા પ્રગટ પુરુષની બરાબરી જ કરવાવાળા એવા વ્યક્તિઓ હોય એટલે એને નામની સમજણ, જ્ઞાનની સમજણ, ધર્મ, જ્ઞાન આ બધું એની અંદર આપેલું હોય. ત્રણ ભાઈ વ્યવસ્થિત રીતે મોટા થાય. પછી થાય એવું જ્યારે રાજગદ્દીએ બેહવાનો સમય આવે કે ત્રણમાંથી એકને આપણે રાજા તો બનાવવા પડે તો લીગલી જે પહેલી પોસ્ટ હોય આ પહેલી પોસ્ટ એને કહેવાતી હોય કે ધૃતરાષ્ટ્રને મળે પણ ધૃતરાષ્ટ્રને થાય એવું આખે અંધ હોય એટલે જે ભીષ્મ હોય ને સમજણથી વાત કરે કે જે એના જે માતા હોય સત્યવતી એને હોતે વાત કરે એ કે લીગલી ધૃતરાષ્ટ્ર ખુરશી ઉપર બેસી શકે પણ થાય છે એવું કે રાજ્યનો જે કારોબાર છે આ પાંડુ રાજા વ્યવસ્થિત ધકાવે કેમ છે તો મારો વિચાર એવો છે કે આપણે પાંડુ રાજાને બનાવી દઈએ. અને આની એ લોકો શરૂઆત કરતા ઉદાહરણ દેતા એમ કે આપણી પેઢીમાં ઇતિહાસમાં એવું થયું હોય કે આપણે ભારત દેશનું નામ ભારત પડ્યું ને એવું તેને ભરત રાજા પરથી પડેલું હોય. એ સમયની અંદર એવું હોય કે એને કંઈક 7 થી 8 કે 9 સંતાનો બતાવે અને સંતાનોને જ્યારે રાજ્યાભિષેક કરવાનો ને તો એમાંથી કોઈની એક આખા ત્રીજા જ વ્યક્તિની રાજ્યને નિમણૂક કરે કારણ કે ઓલા એકે વ્યક્તિ એને લાયક ન હોય. એટલે ત્યારથી એવું કહેવાય છે કે હસ્તિનાપુરની ગાદી ઉપરથી પહેલેથી એવું કહેવાય છે કે વ્યક્તિના પોતાના લેવલના આધારે રાજગદ્દી દેવામાં આવે નહીં કે એના જન્મજાત ગુણના આધારે. એટલે એના આધારે જે પાંડુ રાજા હોય એને રાજા બનાવી દે અને પાંડુ રાજાને કીધું કે જે વિદુર ને જે ભાઈ છે ને એ બે ભાઈઓને ભેગા રાખશે આ બે તારા હાથ છે કે એની શક્તિના આધારે તું તારી જિંદગી જીવજે. ઓલા કે વાંધો નહીં ધીમે ધીમે સમય જાય એટલે જે ભીષ્મ હોય એને ખ્યાલ આવે કે સમયના આધારે આપણે ભાઈઓ છે ઉંમરલાયક થઈ ગયેલા છે તો આપણે એની માટે જે આપણને વ્યવસ્થિત જગ્યા દેખાતી હોય એની પત્નીની સ્વરૂપમાં આપણે શોધ કરીએ તેને એવો ખ્યાલ આવે કે આજુબાજુના દેશમાં ગાંધાર નામનું જે રાજ્ય છે એની અંદર એવું કહેવાય છે કે એના જે રાજા બતાવે સુમલ નામના રાજા બતાવે એની દીકરી હોય ગાંધારી કે જે સમયના આધારે બતાવે એવું કહેવાય છે કે ગુણ જ્ઞાન અને બધી રીતે કમ્પ્લીટ રીતે એ સંપન્ન છે. એટલે જે ભીષ્મ હોય ત્યાં જઈને એવી વાત કરે કે ભાઈ આપણે જે સંતાન છે એની માટે આપણે જે ભાઈઓ થાય છે એની માટે આપણે માગું લઈને આવ્યા છે. એટલે શરૂઆતમાં તો એવું બતાવે કે જે એના રાજા હોય ને જે નારીના પિતા એ તો પહેલાં એને ના પાડીએ કે ભાઈ એવો કોઈ વ્યક્તિ આવતો હોય ને તો એ આપણે પહેલાં પૂછે કે કોની માટે માગું લઈને આવ્યો છે એને એમ હોય કે પાંડુ રાજા માટે લઈને આવ્યા છે પણ ઓલા લોકો એવું કે ધૃતરાષ્ટ્ર માટે લઈને આવ્યા છે. આને એવો ખ્યાલ આવે કે ભાઈ એ તો આખે અંધ છે તો જે મારી દીકરી છે એ કઈ રીતે એનું આખું જિંદગી કાઢશે એટલે પોતા દ્રતથી ના પડજે. નાનો જે છોકરો બતાવે કે જે આપણે આખા મહાભારતનો મહાવિલન કહીએ છીએ શકુની એનો છોકરો હોય એ વાત કરે એ કે નહીં ભાઈ આવો કોઈ પણ વ્યક્તિ આવે તો એને યાર મારા બેનના લગ્ન નથી કરવા. એટલે જે ભીષ્મ હોય એમ કે તો આપણે બળજબરીથી કાંઈ નથી કરવું તમારી ઈચ્છા. પછી ત્યાંથી પાછા જાય ને તો આ સમાચાર ગાંધારીને મળે. ગાંધારીને સમાચાર મળે એટલે એમ કે સામે વ્યક્તિ કયો હોય તમે એને એમ જોવામાં માગું લઈને કોણ આવ્યા હતા ભીષ્મ પિતામાં પોતે આવ્યા હતા અને પોતાના મનથી ભીષ્મને એટલે માનથી સમજતી હોય એમ કે જો ભીષ્મ આપણે ઘરે માગું લઈને આવ્યા હોય ને તેમાં કે આપણે વિચાર કરવાની જરૂર નથી તમ તાર હું મારી તરફથી જિંદગી જીવવા માટે સહમત છું અને હું એને લગ્ન કરવા માટે તૈયાર છું. એટલે પાછી જે લગ્નની હોય એની વાત થાય અને પછી જે લગ્ન હોય એ થાય ધૃતરાષ્ટ્ર અને જે ગાંધારી હોય આ બેના લગ્ન થાય અને એ સમયની અંદર એવું બતાવે ગાંધારીઓ બહુ મોટી પ્રતિજ્ઞા લઈ લે કે મારા જે પતિ છે આંખે જોઈ નથી શકતા તો એની માટે મારે હોત ને મારી માટે જે દુનિયા છે જોવાની નકામી છે એટલે પોતે જે પટ્ટી હોય ને પટ્ટી લઈને આંખે બાંધી દે. ત્યારથી એવું કહેવાય કે જો તમે મહાભારતની સિરિયલ જોતા હોય ને એમાં એક નારી બતાવે જે આંખે પટ્ટી બાંધેલી હોય એની પત્ની બતાવે અને એ સમયની અંદર જે શકુની હોય ને ત્યારે એવો પ્રણ લે એ કે મારું જીવતું જાગતું જે સારું એવું ઘર બાર હતું ને ઘર બાર તોડવાનું કામ કુરુવંશે કર્યું છે અને જા લગન એ કુરુવંશનો નાશ ન કરું ને તા લગનનું આ રાજ્યની અંદર પાછો નહીં આવે અને પછી ત્યાંથી જઈને ઓલા નથી કહેતા કે ભાઈ સુંદર સાલા આવ્યા એવી રીતે એ ઘરમાં શકુની રાજા હોય એ હોતે ત્યાં રહેવાની જગ્યાએ ભેગું હસ્તિનાપુરમાં રહેવાનું ચાલુ કરે અને ત્યાં 1.5 રૂપિયા ત્યાં રહેવાનું ચાલુ કરે.
ભીષ્મને ખ્યાલ આવે કે આ માણસ બહુ બરોબર નથી, પણ સમાજના આધારે એમ કે રહેવામાં કાંઈ વાંધો નથી, એટલે અહીંયા રહેવાનું ચાલુ કરે. પછી બીજા ભાઈના લગ્નનો શરૂઆત થાય. એટલે જે પાંડુ રાજા એની માટે કોઈ વ્યવસ્થિત જગ્યા ગોતતા હોય તો અહીંયા બાજુના રાજ્યની અંદર એનો ખ્યાલ આવે કે જે આપણે કુંતી હોય એની લગ્નની નક્કી થાય કે ભાઈ નાનપણથી એની અંદર ધર્મ, અર્થ, કામ અને જ્ઞાનની દ્રષ્ટિએ બહુ પ્રબળ બતાવે, અને એની સિવાય ઘણા ખરા ઋષિમુનિઓ હોતે એને વરદાન આપેલું હોય. એટલે ખ્યાલ આવે કે ભાઈ કુંતી નામની જે નારી છે, રાજકુમારી છે, એની એરે જે કુંતી ભોજ રાજ્ય બતાવે એની એરે જે વિવાહનું એ થાય એ નક્કી થાય. એટલે પાંડુ રાજાનું કુંતીના લગ્ન થાય. થોડોક સમય જાય એટલે પાછો ખ્યાલ આવે કે બાજુનું એક રાજ્ય છે, અહીંયા માંદરી નામની એક નારી છે, એ રાજકુમારી છે, એવું તમે બહુ વ્યવસ્થિત બતાવે. એટલે એની એરે જે પાંડુ રાજા હોય એના લગ્ન થાય. પછી જે સમય આવે એટલે એવું બતાવે કે એક દાસી બતાવે, એ હોતે બહુ વ્યવસ્થિત સ્વભાવમાં બતાવે. એટલે જે વિદુર હોય ને એના લગ્ન એની એરે થાય. એ હોતે આપણે નથી કહેતા કે ધર્મની રીતે બહુ વ્યવસ્થિત નારી બતાવે. એટલે જે ભીષ્મ હોય ને એની નજરમાં એ ખ્યાલ આવી જાય કે આ નારી ભલે આમ કોઈ દાસી પુત્રી એ રીતની હોય, પણ જેનો સ્વભાવ છે બહુ વ્યવસ્થિત છે, ધર્મ દ્રષ્ટિની દ્રષ્ટિએ બહુ વ્યવસ્થિત છે. વિદુરની જોડી જામશે. એટલે જે ત્રણેય ભાઈ હોય આ ત્રણેયને લગ્ન કરાવી નાખે. પછી ધીમે ધીમે જે સમય હોય એ આગળ વધવાનું ચાલુ થાય. સમય આગળ વધતા વધતા એવો સમય આવે કે પાંડુ રાજા હોય ને આજુબાજુના જેટલા એવા રાજ્યો હોય કે જે રાજ્યની અંદર પોતા તરફથી ચડાઈ કરે વિજેતા થઈ ગયા એમ હોય, એ રીતે વિજેતાના કૂચ ઉપર નીકળી જાય. અને અલગ અલગ જે નાના મોટા રાજ્ય હોય. એટલે જો કે આ એક વ્યક્તિએ મને સવાલ હતો ને પૂછ્યો હતો કે ભાઈ મહાભારતમાં નોકરું આવું કેમ આવ્યા રાખે કે આપણે કેમ તમે આખી સ્ટોરી જોવો ને તો શરૂઆતમાં શાંતનું રાજા પાસે રાજ્ય હોય, પછી એવું કે ભાઈ ભીષ્મના હાથમાં રાજ્ય હોય એટલે ઓલે યુદ્ધ કરવા નીકળે. એટલે નોખા રાજ્ય જીતીને અને પાછા આવે. પાછું ઓલા ના કે ભાઈ પાંડુ રાજા પાસે રાજ્ય પાછું યુદ્ધ કરવા નીકળે. નોખા રાજ્ય જીતીને પાછા આવે. પાછું આગળ જતા એવું આવશે કે કર્ણ એવું યુદ્ધ કરવા નીકળે ને પાંડવ યુદ્ધ કરવા નીકળે ને કૌરવ યુદ્ધ કરવા નીકળે. એટલે કહેતા હતા કે નોખા રાજ્ય બંને ક્યાંથી રાખે છે. એટલે એના તર્કમાં ઓલા ઘણા વ્યક્તિ જવાબ આપે ને એવો જવાબ આપ્યો હતો કે પહેલાની સમયે આ ટેકનોલોજી જેવું કે હતું ને ભાઈ ગૂગલની અંદર મેપ દોર નાખ્યો. ઓલા નથી કહેતા ભાઈ બોર્ડર ક્રોસ કરીને દેહ કર્યું. પહેલામાં કેવું હતું કે જેના કાંડામાં જો રીંજાનું રાજ્ય, એટલે કોઈ પણ વ્યક્તિ કાંડા બળીઓ થાય એટલે આજુબાજુના 2-3 ગામડામાં હેરાન કરતા નાનો આમ તો રાજા જેવો થઈ જાય. એટલે કેવું થાય કોઈ ચક્રવર્તી રાજા હોય ને ત્યાંથી નીકળે ને ઓલા બધા જે રાજ્ય હોય કે ગામડા હોય ને એના પોતાના અંડરમાં લઈ જાય. એટલે ઝીણા જે રાજ્ય હોય ને ભેગા કરી નાખ્યા. અને એ રાજ્ય બહુ કંઈ મોટા નહોતા કે તમારે ઇતિહાસે લાંબા જોવો ન પડે. તમે ખાલી આપણે ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારની તમે હિસ્ટ્રી જો ને તો તમને એવો ખ્યાલ આવે કે આપણે જુનાગઢ ને ભાવનગર ને આ બધા નાના જે જિલ્લા કહી છે ને આ નાના રાજ્ય જ હતા એ પ્રમાણની અંદર. અત્યારની જેમ નહીં, ગુજરાત ને મહારાષ્ટ્ર મોટા રાજ્ય નહીં, ઝીણું બધું હતું. એટલે એવી રીતે આ લોકો નીકળે અને જે મોટા ભાગના રાજ્ય પોતાના કડે કરી નાખે. પછી પોતાના કડે કરીને જે પોતાના જીવનની જે આગળની યાત્રા હોય એ કરતાં જે રાજ્યની અંદર આવે. એટલે એવું થાય કે જે ભીષ્મને એ લોકો એમ કે તમે આ મોટા યુદ્ધ કરીને આવ્યો છો, ઠાકાય છો, તો કામ કરો. આપણે અત્યારની ભાષામાં નથી કહેતા કે થોડો ટાઈમ ક્યાંક ફરી આવો, તમે તે જ્યાં બરોબર લાગે ત્યાં. એટલે કે વાંધો નહીં. એટલે પોતાની રીતે એ કુંતી અને જે એની પત્ની બીજી બતાવે માંદરી આ લોકોને લઈને ને જે પોતાની રીતે ત્યારે કેવું કે હતું ને પહેલો ઇમેજિકા જઈને માઉન્ટ આબુ જઈને જેને જ્યાં બરોબર લાગે એટલું ફરવા જવાનું હોય. એટલે કંઈ વધે નહીં. એટલે ક્યાં કોઈ ડુંગરા જેવું જગ્યા હોતે કાં કોઈ જંગલ જેવું હોતે. અને જંગલની અંદર આપણે સારી એવી પર્ણકુટી બનાવે અને રમવા માટે હોતે નથી એની ભાષામાં કેમ પબજીની એવી વસ્તુ ત્યારે એવું કે નહીં. એટલે શિકાર ખેલવા નીકળે. બધા સ્ટોરીની એક જ કહાની, શિકાર ખેલવાનું નક્કી કરે. અને સવારમાં થાય એવું જે પાંડુ રાજા હોય શિકાર ખેલવા જાય અને સમયની અંદર એવું બતાવે કે કિંદમ નામના ઋષિ હોય અને જે પત્ની હોય એ લોકોને એવી ઈચ્છા થઈ હોય. એ સમયની અંદર એવું બતાવે. હું પ્રભુને ઘણી વખત પૂછતો કે નોખા સમયની અંદર આ વ્યક્તિને આવા કેમ અલગ પ્રકારના વિચારો જાગે. એ પ્રકારના એ સમયની અંદર ઋષિમુનિઓને એવી ઈચ્છા થાય કે આપણે રૂપ પરિવર્તન કરીને રખડીએ. કે જંગલની અંદર આપણે ઋષિમુનિઓ ત્યાં નીકળતા હોય તો ઘણા વ્યક્તિ આપણને જોવે ઓળખે, ઓલા આપણે મજાથી રહી ગઈએ. આ એક મારો દોસ્તર હતો મને મજા કરતો કહેતા કે બહુ મોટા સેલિબ્રિટીને એવું ન બની જાય. એટલે આપણે પૂછે ને કેમ એ કે મીડિયા આવતા ને આપણે કાનમાં આંગળી નાખીને આમ ન કરીએ કે નકર બધા વ્યક્તિ દાંત કાઢે. કે આપણને રસ્તા પર 10 રૂપિયાની પાણીપુરી ખાવાની ઈચ્છા થાય તો આપણે ન જઈએ ગઈએ, આપણે 5 સ્ટાર હોટલમાં જ ફરજિયાત જવું પડે. એટલે કે બહુ ફેમસ થાવ બરોબર ને. એટલે આવા અમુક ઋષિમુનિઓ છે એને બધે ખ્યાલ હોય કે ભાઈ મોટા માણસને એક જગ્યાએ બીજી જગ્યાએ ફરવા જવાનું હોય ને લઈને પત્ની નક્કી કરે કે આપણે એક હરણ અને હરણી બની જાય, એક પ્રકારનું મૃગ બની જાય અને પોતાની રીતે ફરવાનું નક્કી કરીએ. એટલે એ લોકો પોતાની રીતે વન વિહાર કરતા હોય. અને આ જે પાંડુ રાજા આનો કંઈ ખ્યાલ ન હોય. એ જે પોતાનું તીર હોય ભાથામાં લઈને એનો શિકાર ખેલવા નીકળે, તીર છોડે અને ખબર પડે કે ભાઈ સામે જે હરણ ને હરણી હતું એની જગ્યાએ કિંદમ ઋષિની એ લોકો હતા. જે પોતાની એ વાતનો ખ્યાલ આવે એટલે આજે 2 હાથને ત્રીજું માથું જોડીને આજે જે કરવા જાય ત્યાં તો ઓલા લોકો એમ કે ભાઈ આ તે ખોટું કરી નાખ્યું. તને ખ્યાલ હોવો જોઈએ કે પોતા પાસે જે શક્તિ છે એ શક્તિનો ઉપયોગ ક્યાં કરો. પોતાના મોજશોખ માટે આવી વસ્તુ કરો બરોબર નહીં કે ખાલી કોઈ દેહ જે વ્યક્તિ છે એનો અંત કરી દેવો. એટલે ઓલા લોકો કે પણ મારાથી ભૂલ થઈ ગઈ તો આનો કોઈ સોલ્યુશન કે સોલ્યુશન કાંઈ નહીં. હું તને પણ પહેલાં તો અત્યારે શ્રાપ જ આપું છું કે અમે જેવી રીતે અમારી રીતે પર્યટન કરવા નીકળ્યા હતા
એ તો હું મારી નારી ભેગો નીકળો હતો. હું તને શ્રાપ આપું છું કે તારી રીતે તારે જેમ જિંદગી જીવી હોય ને એ રીતે જીવ, પણ વહેલા મોડો જેથી તું કોઈ પણ એકાદી નારીને સ્પર્શ કરીને તેથી તારું દેહાંત થઈ જાય, તરત જ ઈસી સેકન્ડે. એટલે આ પોતે વ્યક્તિ ધ્રુજી જાય. એટલે કારણ કે એનું કારણ એ હોય કે પોતાનું જે શરીર હોય એને પોતાના વાંહે હજી વંશો જ ન હોય. જે આપણે પાંડુ રાજા કે એ સમયની અંદર એવું બતાવે કે કુંતી કે માંદરી એમાંથી કોઈ વ્યક્તિ જે ગર્ભાવસ્થા ધારણ જ ન કરી હોય, એટલે વાંહે કંઈ રાજ્ય સંભાળે કે એવો કોઈ વ્યક્તિ જ ન થયા હોય. એટલે પોતે ઘડીક ધ્રુજી જાય કે આનું હું સોલ્યુશન કરું. પછી પાછું આવીને અને જે કુંતી હોય અને જે માંદરી હોય એને વાત કરે કે ભાઈ આવું બધું થઈ ગયું છે તો શું કરવું, કે બીજું તો આપણે કંઈ કરી ન કે પહેલાં તો રાજ્યની જગ્યા હોય ન્યા જાય અને ન્યા જઈને આપણે જે ભીષ્મ છે એને બધી વાતચીત કરી દઈએ, પછી એ લોકો જે કે નથી આગળની આપણે યાત્રા કરશું. ત્યાં જે ભીષ્મ હોય જે એના માતાએ સત્યવતીને બધી વાત કરી દે કે ભાઈ આવું બધું થઈ ગયું છે, તમે કેમ કરવા તૈયાર છે. એટલે ભીષ્મ પહેલો સવાલ પૂછે એ કે તારી પોતાની પ્રાઇવેટ શું ઈચ્છા છે. એ કે મને એવી ખબર પડી કે આમાં કેદી આપણે ઉકલી જઈને નક્કી નથી, કેદી આપણું શરીર હોય શાંતિ જાય ખબર નહીં, એટલે એવી ખબર પડે કે પ્રભુ ભજન કરે. એટલે હું એક કામ કરું, હું એકલો વનવાસમાં વયો જાઉં છું, ત્યાં જઈને શાંતિથી પ્રભુ ભજન કરીને મારી જિંદગી જેવી. જે કુંતી અને જે માંદરી બતાવે એ લોકો એમ કે તો અમે હોતે ને ભેગા આવીએ, અમે તમારે તમારી સેવા કરશું, તમારે જે કોઈ વસ્તુ જરૂર પડે અમે પ્રભુ ભજન કરશું, અમારે કંઈ રાજસભાની કંઈ મોજશોખની કંઈ જરૂર નથી. કારણ કે એ લોકો સમજેલા વ્યવસ્થિત બતાવે. એટલે જે હસ્તિનાપુરની જે ગાદી હોય એ એવું નક્કી કરે તો કે તો એક કામ કર, રાજી ખુશીથી જે તારો ભાઈ છે કે જે ધૃતરાષ્ટ્ર છે એને રાજા તું જ નિયુક્ત કરીને જા. એટલે ઓલા કે વાંધો નહીં, એને એવી રીતે ઓલા લોકોને જે ધૃતરાષ્ટ્ર હોય ને પછી રાજગદ્દી મળી જાય, રાજાની નિયુક્તિ કરી નાખે અને ઓલા લોકો વનવિહારમાં વયા જાય. પછી થાય એવું સમયની હેરે અહીંયા એવું બતાવે છે કે ગાંધારી જે હોય ને એ ગર્ભવતી થાય, ગાંધારી હોય એ ગર્ભ ધારણ કરે. અને સામે એવું થાય કે જે પાંડુ રાજા હોય એ કુંતીને વાત કરતા હોય એ કે આમાં એવું થાય છે કે જે નવી પેઢી તેને થઈ નથી, આનું કોઈ સોલ્યુશન નથી દેખાતો. એટલે જે કુંતી માતાઓને એવી વાત કરે એ કે તમે અને ખોટું ન લાગે મારી પાસે વરદાન છે, હું તમને વરદાનની વાત કરું તો એ કે કઈ રીતનું વરદાન છે. કે એમાં એવું થયું હતું, હું જ્યારે તરુણ અવસ્થામાંથી યુવાન અવસ્થામાં આવી ને ત્યારે હું મારા રાજ્યની અંદર રહેતી. તેમાં એક વખત જે આપણે ઋષિઓ કહેવાય છે ને એમાં દુર્વાસા ઋષિ બતાવે. એ જોવા જઈએ ને તો દુર્વાસા ઋષિનું આખું તમે જીવન ચરિત્ર જ્યાં જોવા જાય ને એવું બતાવે કે જો એ વ્યક્તિ ક્રોધ કહેવાય તો એટલું ક્રોધ કરી નાખે કે હાલતા ગમે વ્યક્તિને શ્રાપ દઈ જાય, પણ જો રાજી થઈ જાય તો ટૂંક સમયની અંદર વ્યક્તિ રાજી થઈ જાય, ગમે એના વ્યક્તિને આશીર્વાદને વરદાન હોતીને આપી જાય. એમાં થાય એવું એક વખત અમારા રાજ્યમાં આવ્યા હોય તો રાજ્યમાં આવ્યા પછી ખોરાકનું બધું દેવાનું હોય એટલે અમે જે ખોરાકને બધું તૈયાર કરીને દુર્વાસા મહારાજને હોય ને જમાડીએ ને તેમાંથી રાજી થઈ જાય મારા ખોરાકને લીધે. અને જે સેવા ચાકરી કરી હોય સેવા ચાકરીથી રાજી થઈને મને કેવું વરદાન દીધું હોય કે ગમે ત્યારે હું કોઈ પણ સ્વર્ગના દેવતાઓની આરાધના કરું અને સંકલ્પ શક્તિ કરું તો મારા વરદાનને લીધે જે દેવતાઓની મૃત્યુલોકમાં આવે અને ખાલી એના સ્પર્શ માત્રથી સંતાન પ્રાપ્તિ થઈ શકે. એ કે ખબર નહીં દુર્વાસા મહારાજને પહેલેથી ખબર જ છે કે ભવિષ્યમાં આવી વસ્તુ આપણે થવા છે, એટલે કદાચ મને ભવિષ્યમાં આવી વસ્તુ દીધેલી હોય કે ભૂતકાળની અંદર વર્તન દીધેલું હોય કે એનાથી આપણા જીવનમાં ફાયદો થાય. એટલે જે પાંડુ રાજા હોય એમ કે મોટા ઋષિ મુનિ હોય ને મોટા ભાગના ભવિષ્યનો અંદાજો જ હોય, એટલે એ લોકો પાણી પહેલાં પાળ બાંધેલી હોય કે જેવી રીતે આપણો વંશ એક સમયની અંદર અટકી ગયેલો હતો ત્યારે આપણે એ સમયની અંદર આપણે વેદવ્યાસની લોકો આવેલા જ હતા. તો અત્યારે એમાં કંઈ વાંધો નથી, કામ કરો તારી જે શક્તિ છે આ શક્તિનો ઉપયોગ કરો અને શક્તિના ઉપયોગથી સ્વર્ગમાંથી તને કઈ દેવતા બરોબર લાગે છે. એટલે જે કુંતી માતા હોય એમ કે તમને બરોબર લાગે વ્યક્તિનું નામ લ્યો કે તો એક કામ કરે આપણે જે પહેલો દીકરો બતાવે ને એવું થાય કે જે પહેલો દીકરો હોય ને ધર્મને આધારિત તો વહેલા દીકરાના કયુંમાં રહી શકે. એ કે તો એક કામ કરે ધર્મરાજને આરાધના કરે અને એવું કહેવાય છે કે સૌથી પહેલાં ધર્મરાજને આરાધના કરે, કુંતી માતાને ખાલી સ્પર્શ કરે ને તેમાંથી પહેલા દીકરાનો જન્મ થાય અને પહેલા દીકરા તરીકે યુધિષ્ઠિર આવે. ત્યાં યુધિષ્ઠિરનો જન્મ થાય. એમ કરતાં સમય એવો જાય કે વર્ષ 1.5 વર્ષ 2 વર્ષ જેવો સમય બતાવે છે, અલગ અલગ સંસ્થા પુરાણમાં અલગ અલગ લખાણ છે. હવે થાય એવું એ સમયની અંદર પછી એવું થાય કે ધીમે ધીમે બાળક મોટો થાય એટલે પાછા પાંડુ રાજા પાછા કુંતીને કહે કે હવે કામ કર, જે આપણે પવનદેવ વાયુદેવ બતાવે એ લોકોને આરાધના કરે, એ લોકો પ્રગટ થાય અને કુંતી માતાને સ્પર્શ કરે ને એટલે એ સમયની અંદર એવું કહેવાય છે કે ભીમનો જન્મ થાય. જે ભીમ નહીં બતાવે ને એ લોકો વાયુદેવ ને પવનદેવ એના સંતાન બતાવે, યુધિષ્ઠિર ધર્મરાજના દીકરા બતાવે. હવે થાય એવું આ જે સમય અહીંયા હાલે ને કે જે સમયે યુધિષ્ઠિર વખતે ગર્ભવતી થયા હોય એ જ સમય ઓલા પણ ગાંધારી એ ગર્ભવતી થયા હોય, પણ અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ લખાણ છે. એક જગ્યાએ એવું આખું લખાણ છે કે વારા ફરતી એક પછી પહેલા દીકરા તરીકે અહીંયા દુર્યોધનનો જન્મ થાય, પછી જે દુશાસન બતાવે એમ કરતાં દીકરાનો જન્મ થાય, છેલ્લે એક દીકરી જે બતાવે એનો જન્મ થાય કે જેનો આપણે દુશ્શલા કે એ ટાઈપનું નામ અલગ અલગ બતાવે છે. બીજું એક આખું પુરાણ અલગ છે. પહેલા પુરાણમાં એવો તર્ક લાગે છે કે કોઈ વ્યક્તિનો પહેલા વખતે જન્મ થાય પછી 9 મહિના વરાદીનો જે ટાઈમ થતો હોય એ દે તો એ પ્રમાણે 100 વર્ષના આયુષ્યનો ગેપ હોવો જોઈએ અને 100 ભાઈઓની જે ઉંમર બતાવે એને હરખા જેવી બતાવે છે. એટલે એના આધારે બીજો એક એવો તર્ક આવે, બીજા એક શાસ્ત્રપુરાણમાં એવું લખેલ છે કે ગાંધારી સમયની જે ગર્ભાવસ્થા ધારણ કરે ને 2 વર્ષ સુધી એના શરીરમાંથી એક બાળકનો જન્મ જ ન થાય.
પછી એવું થાય કે જે ભીષ્મ હોય ને જે સત્યવતી હોય એ પોતા તરફથી એવા હારણ પામી જઈને એવું નક્કી કરે કે પાંડુ તો છે ને એને તી ખબર ન હોય અહીંયા હું જંગલમાં હાલે છે. બીજું નક્કી કરે કે આને ગર્ભમાંથી બાળકનો જન્મ નથી થતો, એટલે એ સમયની અંદર જે વેદવ્યાસ બતાવે ને એને લોકો આરાધના કરે, અને જે વેદવ્યાસ મુનિ આવે એ અહીંયા આવે અને એવું કહેવાય છે પોતાના સંકલ્પ શક્તિ જે પેટ હોય ને સાફ કરાવે. સાફ કરે ને તો એવું કહેવાય છે કે આખો બહુ મોટો લોખંડનો પિંડ ન હોય એ પ્રકારનો પિંડ બહાર નીકળે, અને એવું કહેવાય કે કામ કરો તમે 100 ઘડા ભરો. એ સમયની અંદર 101 એવા ઘડા ભરાવે કે એની અંદર આખા ઘીના ઘડા હોય, અને એની અંદર જે ઓલો પિંડ હોય ને એને 101 ટુકડા કરે, અને એક એક ટુકડાને એક એક ઘડાની અંદર નાખે, અને એવું કહેવાય છે કે આને હવે પાકવા દો. પછી એવું કહેવાય કે જેમ જેમ સમય છે એમાં જે સમયે ઓલા પણ ભીમનો જન્મ થાય ને એ જ ટાઈમે આ સમયની અંદર પહેલા ઘડામાંથી પાટું મારીને એક વ્યક્તિ બહાર નીકળે, અને એવું કહેવાય છે કે દુર્યોધનનો જન્મ બતાવે. અને ભીમ અને દુર્યોધન આ બેની ઉંમર હરખા જેવી બતાવે, એટલે પહેલાંથી છેલ્લે સુધી આખા મહાભારતમાં નથી કહેતા એ બેને ઓલા નથી કહેતા ભરોડ ભામણ જેવું થોડું ઘણું હેલા રાખતું હોય, બે બેને માથાકૂટ હેલા રાખતી હોય. પછીનો જે સમય હોય એ આગળ નીકળે, એટલે જે ત્રીજો બાળક હોય ત્યાં બાજુ પાંડુ રાજા હોય એમ કે હવે તો પછી છે ને દેવાધિદેવ ઇન્દ્રને આરાધના કરો, અને ત્રીજા સંતાન તરીકે એવું કહેવાય છે કે ઇન્દ્રના હાથથી જે આપણે અર્જુન કહેવાય ને અર્જુનનો જન્મ થાય. પછી કુંતી માતા બતાવે એના 3 દીકરા થાય, કે પહેલા નંબરે યુધિષ્ઠિર, બીજા નંબરે ભીમને, ત્રીજા નંબરે જે અર્જુન બતાવે એનો જન્મ થાય. પછી થાય એવું જે માંદરી હોય ને એને એમ કે તો પછી મારી માટે કાંઈ, એટલે કુંતી માટે કે તો તારી માટે તું કે એની આરાધના કરો. એટલે એવું કહેવાય છે કે આપણે નથી કહેતા અશ્વની કુમારો એ લોકોને આરાધના કરે, એની જુડવા 2 ભાઈઓ આવે ને ત્યાંથી આમાં સહદેવ અને નકુળ બતાવે એ બેનો જન્મ થાય. એમ કરતાં કરતાં જે 5 પાંડવ હોય ને 5 પાંડવોનો જન્મ થાય. ધીમે ધીમે એ મોટા થવાનું ચાલુ થાય. સામે અહીંયા હોતે ને જે રાજ્યસભા હોય ત્યાં 100 ભાઈઓને જે એક બેન બતાવે. આની સિવાય અમુક શાસ્ત્ર પુરાણોમાં એવું હોતે ને બતાવે છે કે આની સિવાય હોતે ને એક સંતાન એવો બતાવે કે ધૃતરાષ્ટ્રની એક દાસી હોય એના દ્વારા હોતે ને એક સંતાનની ઉત્પત્તિ થઈ હોય, એ હોતે ત્યાં મોટો થયો હોય. એટલે સરવાળે 101 ભાઈ અને અમે જે એક બેન છે આ રીતે 102 સંતાન જે ધૃતરાષ્ટ્રના હવે લીગલી બતાવે છે. પછીનો જે સમય હોય એ આગળની યાત્રા થાય. હવે એ જે આગળની જે આખી કથા છે એ કઈ રીતની થાય એ આપણે આવનારા સત્સંગમાં કહેવું, અને જ્યારે આપણને એમ થાય કંઈ કરી છૂટવું છે ત્યારે ગુરુના કયામાં રહીને ખાલી મનને સ્મરણમાં લગાડજો. બોલો સદગુરુદેવની જય.